ઈશ્વરનું વિરાટ સ્વરૂપ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 5. આપણે માનીએ છીએ કે ઈશ્વર નિષ્પ્રહ છે, એને નિંદા સ્તુતિની આવશ્યકતા નથી, પરંતુ એ પણ માનવું પડશે કે નિત્ય ઉપાસના કર્યા સિવાય ઈશ્વરીય શાસનનો વિશ્વાસ મનમાં દ્રઢ બનાવી રાખવો કઠણ છે. પ્રસન્નતા અપ્રસન્નતાનો અલંકારિક શબ્દોમાં અહીં એ હેતુથી જ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રસન્ન થવું, સુખ દેવું, અપ્રસન્ન હોવું, દુઃખ દેવું. ઈશ્વરના આ કાર્યક્રમ પર આપણે મોટે ભાગે વાદ વિવાદ કરીને યોગ્ય નિર્ણય પર ન પહોંચી શકીએ. જો આજે આપણે આ ભાવાર્થને આમ સમજીએ કે ઈશ્વર ઉપાસનામાં મનુષ્ય પોતાના પશુ સ્વભાવને દબાવી રાખી સુખ શાંતિમય જીવન વિતાવી શકે છે, તો એ અર્થ ઠીક શાસ્ત્રકારની આંતરિક ઈચ્છાને અનુકૂળ હશે. મહાત્મયનું વર્ણન કરતી વખતે પ્રલોભનોનો સમાવેશ જે દ્રષ્ટિએ થયો છે એ દ્રષ્ટિએ ઉપાસનાથી ઈશ્વર પ્રસન્ન થવાનું અને સુખ આપવાનું વર્ણન છે. મૂળ તાત્પર્ય એટલું જ છે કે ઈશ્વરીય વિશ્વાસોને દ્રઢ રાખવાનો નિરંતર અભ્યાસ રાખવાનું આવશ્યક છે, જેનાથી ધર્માચરણ માટે આપણા પૂજ્ય પૂર્વજોએ જે ગૂઢ માનસિક રહસ્યોને આધારે ઈશ્વરવાદની મહત્વપૂર્ણ વ્યવસ્થા બનાવી છે એ સુદૃઢ અને વ્યવસ્થિત બનેલી રહે. ઈશ્વરની અનુભૂતિ કેમ થાય? જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હશે એટલી જ વ્યાપક હશે. પંચમહાભૂતોમાં પૃથ્વીથી જળ, જળથી વાયુ, વાયુથી અગ્નિ અને અગ્નિથી આકાશ સૂક્ષ્મ છે, એટલે એકબીજાથી વધુ વ્યાપક છે. આકાશ ઈથર તત્વ દરેક જગ્યાએ વ્યાપેલું છે, પરંતુ ઈશ્વરની સૂક્ષ્મતા સર્વોપરી છે, એટલે એની વ્યાપકતા પણ વધુ છે. વિશ્વમાં લેશ માત્ર પણ સ્થાન એવું નથી જ્યાં ઈશ્વર ન હોય. અણુ અણુમાં એની મહત્તા વ્યાપી રહી છે. સ્થાન વિશેષમાં ઈશ્વર તત્વ ઓછું વધુ હોઈ શકે છે. જેમ કે ચૂલાની આસપાસ ગરમી વધુ રહે એટલે એમ કહી શકાય કે એ સ્થાને અગ્નિ તત્વની વિશેષતા છે. એ જ રીતે જળાશયો પાસે શીતળ સ્નાનમાં અગ્નિ તત્વ ઓછું હશે. સત્યનું, વિવેકનું આચરણ વધુ છે ત્યાં ઈશ્વરની વિશેષ કળાઓ વિદ્યમાન છે. જ્યાં આળસ, પ્રમાદ, પશુતા, અજ્ઞાન છે ત્યાં એની ન્યૂનતા જ હોઈ શકે. સંપૂર્ણ શરીરમાં જીવ વ્યાપેલો છે. જીવને કારણે જ શરીરની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, પરંતુ એમાં પણ સ્થાન વિશેષ પર જીવનું ઓછું વધતું પ્રમાણ જોઈ શકાય છે. હૃદય, મસ્તક, પેટ અને મર્મસ્થાનો પર તીવ્ર આઘાત લાગવાથી મૃત્યુ થઈ જાય છે, પરંતુ હાથ, પગ, કાન, નાક, જાંઘ આદિ સ્થાનો પર એનાથી પણ વધુ આઘાત સહી શકાય છે. વાળ અને વધેલા નખ જીવની સત્તાથી જ વધે છે, પણ એને કાપવાથી જીવને કશી હાનિ થતી નથી. સંસારમાં સર્વત્ર ઈશ્વર વ્યાપ્ત છે, ઈશ્વરની અધિકતા છે. એ જ રીતે પાપ પ્રવૃત્તિઓમાં ઈશ્વર તત્વની ન્યૂનતા સમજવી જોઈએ. ધર્માત્મા, મનસ્વી, ઉપકારી, વિવેકવાન અને તેજસ્વી મહાપુરુષોને અવતાર કહેવામાં આવે છે, કેમ કે એમની સત્યનિષ્ઠાના આકર્ષણથી ઈશ્વરની માત્રા એમનામાં વધુ હોય છે. અન્ય પશુઓની અપેક્ષા ગાયમાં તથા અન્ય જાતિઓની અપેક્ષાએ બ્રાહ્મણમાં ઈશ્વરનો અંશ વધુ માનવામાં આવ્યો છે, કેમ કે એમની સત્યનિષ્ઠા, ઉપકારી સ્વભાવ ઈશ્વર શક્તિને બળપૂર્વક પોતાની અંદર વધુ માત્રામાં ખેંચીને ધારણ કરી લે છે. ઉપરોક્ત પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ જળ ચેત સૃષ્ટિના નિર્માણ, નિયંત્રણ, સંચાલન અને વ્યવસ્થા કરનારી આદ્ય બીજ શક્તિને ઈશ્વર કહે છે. આ સંપૂર્ણ વિશ્વના કણકણમાં તે વ્યાપ્ત છે અને સત્યની, વિવેકની, કર્તવ્યની જ્યાં અધિકતા છે ત્યાં ઈશ્વરીય અંશ અધિક છે. જે સ્થાનોમાં અધર્મનો જેટલા અંશમાં સમાવેશ છે ત્યાં એટલા જ અંશમાં ઈશ્વરની દિવ્ય સત્તાની ન્યૂનતા છે. સૃષ્ટિના નિર્માણમાં ઈશ્વરનો કયો ઉદ્દેશ્ય છે?
એનું યોગ્ય કારણ જાણવાનું માનવ બુદ્ધિ માટે હજી સુધી શક્ય નથી થયું. શાસ્ત્રકારોએ અનેક અટકળો આ સંદર્ભમાં કરી છે, પરંતુ એમાં એક પણ એવી નથી જેનાથી પૂરો સંતોષ મળે. સૃષ્ટિ રચનાનો ઈશ્વરનો ઉદ્દેશ્ય હજી સુધી અજ્ઞેય બની રહ્યો છે. ભારતીય અધ્યાત્મવેત્તા એને ઈશ્વરની લીલા કહે છે. એટલે ઈશ્વરવાદનો સિદ્ધાંત સર્વથા સ્વાભાવિક અને મનુષ્યના હિતને અનુકૂળ છે. આજ સુધી માનવ સમાજે જે કંઈ ઉન્નતિ કરી છે એનો સૌથી મોટો આધાર ઈશ્વરીય વિશ્વાસ જ રહ્યો છે. પરમાત્માનો આશ્રય લીધા વિના મનુષ્યની સ્થિતિ નિરાધાર બની જાય છે, જેથી એ પોતાનું કોઈ પણ લક્ષ્ય સ્થિર નથી કરી શકતો અને લક્ષ્ય વિના સંસારમાં કોઈ મહાન કાર્ય સંભવ બનતું નથી. એટલે પરમાત્માના વિરાટ સ્વરૂપના રહસ્યને સમજીને જ આપણે સંસારમાં આપણી જીવનયાત્રા સંચાલિત કરવી જોઈએ.